मारा घट में बिराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी। मारा घट में बिराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी। मारू मनडू छे गोकुल वन रावण, मारू मनडू छे गोकुल वन रावण। मारा राजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी। मारा घट में बिराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी। तमना यागणे श्री महाप्रभुजी। मारा तमना यागणे श्री महाप्रभुजी। मारी आँखों विषे गिरधारी रे धरी, मारी आँखों विषे गिरधारी रे धरी। मारू तन मन गायु छे जेने वारी रे वारी। हे मारा श्याम मुरारी मारा घट में बिराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी। स्वामी महाराजनी जय। आ शामળાજી ભગવાન ને અહીંયા ગોપાળાનંદ સ્વામી જ્યારે ઘરે હતા ને પોતાના માવતરના ઘરે, ત્યારે ખુશાલ ભટ્ટ એનું નામ હતું. ખુશાલ ભટ્ટ દરરોજ શામળાજીને દર્શન કરવા આવતા અને શામળાજી દરરોજ સાંજે રાત્રે ખુશાલ ભટ્ટ પાસે ટોડલા રમવા જતા. દરરોજ ત્યાં રમવા માટે જતા ને એક દિવસ રમવા ગયા, રમતા રમતા મોડું થઈ ગયું ને અહીંયા કને શામળાજીની આરતીનો ટાઈમ થઈ ગયું સવારે મંગળાની. પૂજારીએ ઘંટા વગાડી અને શામળાજી ઉતાવળમાં ભાગા એટલે પોતાનું ઝાંઝર રસ્તામાં ખોવાઈ ગયું. પછી પૂજારી જ્યાં ભગવાનને જગાડે ને તો ચરણમાં ઝાંઝર નહોતું. પછી ઝાંઝર ગોતવા લાગ્યા તો ક્યાંય મળ્યું નહીં. પછી એને ખબર પડી કે શામળાજી દરરોજ ખુશાલ ભટ્ટ પાસે ટોડલા રમવા જાય છે, ત્યાંથી ઝાંઝર એને મળ્યું. એવા પ્રસાદીના શામળાજી ભગવાન છે. સહજાનંદ સ્વામી મહારાજની દર્શન કર્યા ને આપે એક ખોટો હોય ને મહાદેવ પ્રસાદીના એ ટોટલામાં રોગચાળો નીકળ્યો હતો ને ત્યારે બધા હરિભક્તો ખુશાલ ભટ્ટ લગે રાવ લઈને ગયા કે રોગચાળાનું કંઈક નિદાન કરો. ખુશાલ ભટ્ટ નનકડા હતા. પછી બધા જણાને કીધું કે તમે અહીંયા મહાદેવ ને ત્યાં હાલો કે. પછી મહાદેવ લગે ગયા બધા જણા ને લગેથી પથ્થર ખણાવ્યો ને ત્યાં પથ્થર કે ફેંકી દો કે કોઈ પાછું વળીને ન જજો, પાછું વળીને જશો તો રોગ તમારામાં આવશે કે. પછી જેટલા હરિભક્તો સત્સંગી દીકરા છો નાના છોરો હતો ને બધા પથ્થર ગા કરીને પાછું વળી ન જોયું. હજી સુધી એકને પથ્થર ગા કરે તો રોગ પાછો એનામાં આવતો નથી. હજી દ્રશ્ય છે. સજાનંદ સાંઈ મહારાજ જય. કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ
સહજાનંદ સ્વામી મહારાજની જય. આ ગામ છે ટોડલા. ટોડલાના ગામની બારે શંકર ભગવાનનું મંદિર છે. શંકર ભગવાનના મંદિરની અંદર ગણપતિજીનું મંદિર છે. ખુશાલ ભટ્ટ દરરોજ અહીંયા શંકર ભગવાનના દર્શન કરવા આવતા, દર્શન કરવા માટે આવતા. અને ખુશાલ ભટ્ટે ગણપતિ દાદાને ચૂરમાના લાડુ એક મણ કરીને જમાડેલા. તે લાડુ ગણપતિ દાદા જમી ગયા હતા. 2 કિલા લાડુ ચૂરમાના રોજ જમાડતા ગણપતિને. ને તેની સામે એક પીપળાનું મોટું વૃક્ષ છે. પીપળાનું વૃક્ષ, પીપળાના વૃક્ષના થડની અંદર એક કાળો નાગ રહેતો. કાળો નાગ રહેતો ને અહીંયા શંકર ભગવાનના દર્શન કરવા માટે એક બ્રાહ્મણનો છોકરો દરરોજ આવતો. તો એક દિવસ નાગના પૂંછડા ઉપર બ્રાહ્મણના દીકરાનો પગ આવી ગયો. પગ આવ્યો ને એટલે સર્પ એને કરડ્યો. સર્પ કરડ્યો એટલે ગામના માણસોએ બાળકને લઈને ખુશાલ ભટ્ટ પાસે આવ્યા. એટલે ખુશાલ ભટ્ટે બાળક ઉપર પાણી છાંટ્યું. એટલે એની અંદર રહેલો નાગને વાંચાથી. એટલે ખુશાલ ભટ્ટે પૂછ્યું કે તું આ છોકરાને કરડ્યો શું કામ? તો કે ઈ મારા ઉપર પગ મૂક્યો એટલે મેં એને કરડ્યો. તો કે તને નાગ થાવું શા માટે પડ્યું? તો કે હું પૂર્વ જન્મની અંદર મારી માં વાણિયણી હતી અને ઈ મુસલમાનની સાથે વ્યભિચાર કરેલો. ઈ પાપાચાર કરતી એટલે હું એ બહુ જ પાપ કરેલા કે જેની ગણતરી નથી ને એટલા મેં પાપ કર્યા હતા. એટલે પાપના લીધે મરીને મને આ સર્પનો જન્મ આવ્યો. ને સર્પના જન્મ આવ્યો પછી હું આ પીપળાના થડની અંદર રવરો ને આ છોકરોએ મારા ઉપર પગ મૂક્યો એટલે મેં દબાણ્યો એટલે એને કરડ્યો. એટલે ખુશાલ ભટ્ટે કીધું કે આજ પછી તું કોઈને કરડજે નહીં. ને આ બ્રાહ્મણનો દીકરો એને ઈ તને દરરોજ આ પીપળાના થડમાં રહેજે ને તને દરરોજ જમવાનું આપી હશે. જમજે. જ્યારે તારે આયુષ્ય પૂરી થશે તો હું તને બદ્રિકાશ્રમની અંદર મૂકી દઈશ. એવી રીતે ખુશાલ ભટ્ટે નાગનો મોક્ષ કરેલો છે. સહજાનંદ સ્વામી મહારાજની. ને ખુશાલ ભટ્ટે ને ટોડલા ગામની અંદર વાઘ આવેલો હતો. એટલે ગામના માણસો બધા બીતા હતા. ખુશાલ ભટ્ટે આવી અને વાઘને થપાટ મારી અને વાઘની જે હિંસા વૃત્તિ હતી ને એનો નાશ કરેલો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગોખલામાં બેઠા ગણપતિ. ગોખલામાં તમારો ભાવ હોય તો જમાડો 2 કિલા લાડવા જમીએ. રોજ જમતા 2 કિલા. આ શંકર ભગવાનના ડેરામાં ઘંટા વગાડવાની શું કામ કીધું ખબર હે? ના, સંસારી ઘર કહેવાય ને ઈ. એટલે સંસારી ઘર તમે ઘર કેમ ટીંગડી વગાડીને ઘરમાં જાઓ? એટલે આ વગાડીને જવાનું અંદર. સંસારી ઘર ડાયરેક્ટ ન જવાનું. બ્રહ્મચારી નથી સંસારી ઘર. ગ્રસ્ત છે. ગ્રસ્તમાં જીવન હોય ને એટલે बोले श्री कृष्ण शरणं मम मधुकर बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी
ચાલે છે ચીઠી લખીને મૂકી દેજો બધી પૂરી થાશે મનથી સંકલ્પ કરી લેજો જે ઈચ્છા હોય શું બધું અહીંયા પૂરી થાય બધા આખું ગામ અહીંયા મોનતા કરે ચીઠી મૂકી આય લખીને મોનતા એ છેટું નથી ઠોલા એક દીનું જ સવારે આવે તો બપોર પછી આવે છેટું નથી બહુ ચિઠ્ઠી ક્યાંથી કાઢી મનથી સંકલ્પ કરી લેશો તો હાલશે હાલો ખવડાવે પછી મમ્મી કીધું તમારા છોકરાએ ગમો ઘોર વેચ્યો છે તે પછી પાછું આવીને જોયું તો ઘોર એટલું ને એટલું જ હતું. આ સાળંગપુરની એ પાછળ સોમળિયા પર ગંધરામ બહાર હતા ને જો જરપુર ગયા હતા એ અસલ સોમળાજીના રેકોર્ડમાં સદાનંદ સ્વામી મહારાજની આ ખુશાલ ભટ્ટનું ઘર છે ગામ ટોટલા ખુશાલ ભટ્ટનું ઘર છે અહીંયા ખુશાલ ભટ્ટનો જન્મ થયેલો છે આ ગોખલાની અંદર ખુશાલ ભટ્ટ પોતે પૂજા કરતા તે પ્રસાદીના મૂર્તિ છે આ પણિયારું છે પ્રસાદીનું આ ગોખલો પણ પ્રસાદીનો છે અને ખુશાલ ભટ્ટનો જન્મ 1837 મહાસુદ આઠમના દિવસે થયેલો અને મહારાજનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે એટલે 2 મહિના ખુશાલ ભટ્ટ મહારાજથી મોટા હતા. જ્યારે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો ને ત્યારે ખુશાલ ભટ્ટે આ ઓલી સામે રહેલી કોઠી ઘોડની ભરેલી હતી કોઠી આખા ગામની અંદર ઘોડ વેચેલો ખુશાલ ભટ્ટ પોતે. પછી માતા આવીને પૂછ્યું કે ખુશાલ આ કોઠી કોણે ખાલી કરી? તો કે આજે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો જન્મ થયો હોય એટલે આખા ગામની અંદર ખુશાલ ભટ્ટે ઘોડ વેચેલો. અને આ ઘરની પાછળ નવેરી છે એ નવેરીની અંદર આપણે શામળાજીના દર્શન કર્યા હોય. શામળાજી દરરોજ ખુશાલ ભટ્ટની પાસે રમવા માટે આવતા. રમવા માટે આવે જ્યારે આરતીનો સમય થાય જમવાનો સમય થાય ત્યારે જ શામળાજી મંદિરે જતા. આમ તો ખુશાલ ભટ્ટની સાથે નવેરીની અંદર રમતા. ઝાંઝર પણ ત્યાં જ ખોવાયેલું હતું. એ નવેરી પાછળ છે પ્રસાદીની છે. જો અહીંયા કને આવ્યા હશો બધા એના ચિઠ્ઠી લખીને મોકલી આજો. અહીંયા એ સંકલ્પ તમારો ગોપાળાનંદ સ્વામી પૂર્ણ કરશે. ચીઠી કાગળ નોટ મલક પડી આપણે દર્શન કરો અમારે બોલીને તમે સંકલ્પ કરો ઈ નહીં. તમે લખેલી ચિઠ્ઠી ઈ મૂકશો એટલે જેનો વારો આવશે ને ચિઠ્ઠી વાંચશે સાચા ભાવથી કરો તો એ ચિઠ્ઠી વાંચીને તમારો ભાવ પૂરો કરશે. ઈ હજી સુધી સત્ય છે ચિઠ્ઠીના સંકલ્પ. આપણે કારા દોરા કરી આપણે મોન ઈ આ સંકલ્પ આ બધી મોનતા કરે. ના અને બીજું એ શું અહીંયા છોરા રમવા આવે ને એવી અમે એક ફેરે ચિઠ્ઠી ખોલીને જઈને તો અંદર લખેલું હતું મમ્મી મને સાયકલ લઈ દેતા એ સંકલ્પ કરી એવા પરીક્ષામાં ચિઠ્ઠી લખીએ બધી પરીક્ષામાં પાસ થઈ જાઉં ચિઠ્ઠી જ લખવાની અહીંયા બોલીને નહીં વધારે ચિઠ્ઠી લખેલી વધારે જી લખો તમને સ્ટોરી ખબર હે ને આ બધી નદી હતી ને એટલે નદીની પસારી નદીમાંથી દોડતા દોડતા આવતા ને જેવું આરતી નંગો થાય એટલે ભાગાય એટલે હણવણ દોડે તો ઝાંઝર પડી ગયું અહીંયા ને પછી પૂજારી માટે ચોરીનો ડાવો આવ્યો યાર કરી દીધું દર્શન કરી આવે ને શામળાજીને રમવા આવતા આ ગરીબ એ પડી ગયું નદી હતી આ બધી હવે મકાન ને થઈ જાય ને ગામ ને એટલે આપણે જોર લાગે બધું અહીંયા જ રમતા હોય તો થોડીક જ વાર રહેતા નહીં. આરતી તણું થાય કે જમવાનું તણું થાય શું તઈ જ બેતા ન તો અહીંયા જ અહીંયા પડી ગયું હતું. હવે જડી ગયું श्री बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना
ગાળાની અંદર બીજો રિપોર્ટ કરાયો ને અને એ ડોક્ટરો પાસે લઈને ગયા ને રિપોર્ટ નીલ રિપોર્ટ આવ્યો. ગોપાલ સ્વામીએ અંદરનું કેન્સર માત્ર ચીઠીથી જ મટાવ્યું સાહેબ. એ આપો મેં અને કહેવાય ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહામુક્ત મૂળ અક્ષર જે ગોપાળાનંદ સ્વામી મહારાજ પછી જે બીજો નંબર કહેવાય ને એ ગોપાલ સાહેબ. જે મહારાજ કાર્ય કરે ને એ જ ગોપાલ સ્વામી કરી શકતા હતા, પણ મહારાજની આજ્ઞાથી. એટલે આ કહેવાય ને કે બબે ભગવાન જોડે સામેથી લીલા કરી. 12 સખા શામળિયા ભગવાન નિત્ય નિયમ પ્રમાણે રમવા માટે આવતા. ભગવાન જજલગેડી કુંડલ ભૂલી જ્યાં પૂજારી પર છોડીને આક્ષેપ મુકાયો. કારભારી સ્વપ્ન દીધું, ઘેબીનો અવાજ કર્યો, કારભારી ટોડાની અંદર આવ્યા, બા કચરો વાળતા હતા, 3 વસ્તુનું પોટલું વાળ્યું, શણગારાથી પહેલા પહોંચાડી દઉં. આજે શામળાજીની અંદર પંચાયત પર્વનો 200 વર્ષ પહેલાનો બોલા શકે શામળિયા ભગવાન ખુશાલ ભટ્ટના ઘરે રમવા માટે આવતા હતા. એ આ પ્રસાદની જગ્યા. અને સ્વામિનારાયણ ભગવાન એમને તેડવા માટે આવેલા એ આપણા અટલેશ્વર મંદિર. એટલે અટલેશ્વરનો તો બહુ મહિમા છે. એ ભગવાનનો મહારાજનો ગોપાલ સ્વામી મહિમા છે ને. शरणं मम कुञ्ज कुञ्ज वन उपवन बोले